કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। કડાકા ભડાકા સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતા। હવામાને આગામી 7 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। મેઘગર્જના, વીજળીના કડાકા ભડાકા અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 60 કિમી પ્રતિ કલાક રહેશે। માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। આજથી 30 જૂન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના। અમદાવાદીઓ માટે સારા સમાચાર। રેલવે મંત્રાલયે અમદાવાદીઓને સારા સમાચાર આપ્યા। અમદાવાદ ઓખા વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનના સમયપત્રકમાં ફેરફારને રેલવે બોર્ડે મંજૂરી આપી છે। ફેરફાર બાદ હવે આંબલી રોડ પર નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે। આ નવી વ્યવસ્થાને કારણે શ્રદ્ધાળુઓ હવે એક જ દિવસમાં દ્વારકા જઈને પરત ફરી શકશે। આ ટ્રેન સાબરમતી, આંબલી રોડ, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા થઈને ઓખા પહોંચશે। સાગબારામાં ભારે વરસાદથી પૂર આવ્યું। નર્મદા જિલ્લાના સાગબારામાં છેલ્લા 24 કલાકમાં 3.25 ઇંચ વરસાદ ખાબકતા ચારે બાજુ કેડ્સમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદના પગલે જંગલ વિસ્તારની નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા હતા। અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। સેલંબાથી મહારાષ્ટ્રના નવાપાડા તરફ જતો મુખ્ય માર્ગ પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયો હતો, જેનાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો। મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી। રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરું। એનઆઈએ અને એટીએસને મોટી સફળતા મળી છે। રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરાને નિષ્ફળ કર્યું છે। કર્ણાટકના દાવણગેરેમાં ઉત્તર પ્રદેશના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરાઈ છે। શંકાસ્પદ આતંકવાદીના ફોનમાંથી પાકિસ્તાની નંબર, કેટલાક શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપ, હથિયારો સાથે લીધેલા ફોટા મળી આવ્યા છે। હાલમાં આ કાવતરામાં સુહેલ સિવાય બીજું કોણ સામેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે। પાટણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। પાટણ જિલ્લાના સમી પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો। સમી, બાસ્પા અને દાઉદપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી। વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે ખેતી માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે। વરસાદી માહોલને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું। બાળકો પણ ભણશે ઇમરજન્સી ઇતિહાસ। એનસીઈઆરટી એ લગભગ 51 વર્ષ બાદ પ્રથમવાર ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં ઇમરજન્સી પર વિસ્તૃત પ્રકરણ સામેલ કર્યું છે। નવું પુસ્તક અન્ડરસ્ટેન્ડિંગ સોસાયટી ઇન્ડિયા એન્ડ બિયોન્ડ કટોકટીને ભારતીય લોકશાહી સામેના સૌથી મોટા પડકારોમાંના એક તરીકે વર્ણવે છે। આ પુસ્તકમાં કટોકટીની રાજકીય પૃષ્ઠભૂમિ, જયપ્રકાશ નારાયણનું આંદોલન, લોકશાહી પર પ્રભાવ અને 1977માં ચૂંટણી બાદ લોકશાહીની પુનઃસ્થાપનાનો પણ ઉલ્લેખ છે। યુઝર્સનો ડેટા ભારતની બહાર મોકલવા પર પ્રતિબંધ। તમારી પ્રાઇવસી અને પર્સનલ ડેટા સુરક્ષિત રાખવા માટે ટેલિકોમ વિભાગે બુધવારે નવા નિયમો જાહેર કર્યા છે। હવેથી ટેલિકોમ કંપનીઓએ યુઝર્સના ફોન, ઇન્ટરનેટ અને કોલિંગ સંબંધિત તમામ રેકોર્ડ ભારતમાં જ સ્ટોર કરવા પડશે। કોઈપણ કંપની આ પર્સનલ ડેટા દેશની બહાર મોકલી કે વિદેશી સંસ્થા સાથે શેર કરી શકશે નહીં। ટેલિકોમ સેક્ટરમાં લાયસન્સ રાજ ખતમ કરીને હવે બધી મંજૂરીઓ ઓનલાઈન અપાશે। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકાર રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ, ડાંગ, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતના વિવિધ મંદિરો તથા પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોને વહીવટી મંજૂરી આપી છે। આ યોજનાઓ હેઠળ યાત્રિક સુવિધાઓ, રસ્તા, સોલાર રૂફટોપ, જીર્ણોદ્ધાર અને અન્ય વિકાસ કામો હાથ ધરાશે। કુલ રૂપિયા 3.38 કરોડથી વધુના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। 14 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી। દેશના મોટા ભાગના રાજ્યમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે, જેને લઈને આજે દેશના 14થી વધુ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દરમિયાન લોકોને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે।
નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો. અમદાવાદમાંથી અસલી પોલીસ પર રૌફ જમાવતો નકલી આઈપીએસ અધિકારી પકડાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ નકલી આઈપીએસ અધિકારી અવારનવાર પોલીસની અસલી કામગીરીમાં અવરોધો ઉભો કરતો હતો અને વારંવાર અપશબ્દો બોલી ટ્રાન્સફરની ધમકી આપતો હતો. જો કે સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તેની ઓળખ અને વર્તન પર શંકા ગઈ. હાલમાં નકલી આઈપીએસ જોન ડેનિયલની ધરપકડ કરી ભૂતકાળમાં કોઈને છેતર્યા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. દરેક નવજાતને સરકાર આપશે સોનાની વીંટી. તમિલનાડુ સરકાર સરકારી હોસ્પિટલોમાં જન્મતા દરેક નવજાત શિશુને 1 ગ્રામ સોનાની વીંટી ભેટ આપવાની યોજના શરૂ કરી રહી છે. સીએમસી જોસેફ વિજયના નેતૃત્વમાં શરૂ થનારી થૈમામન થાંગા મોટીરામ થિટ્ટમ યોજના 15 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. હાલના દરે વીંટીની કિંમત અંદાજે 13,700 છે. સરકાર આ ભેટને મામાની પરંપરાગત ભૂમિકાના પ્રતીક તરીકે રજૂ કરશે. રીવાબા જાડેજાએ દીકરીનો અધૂરો અભ્યાસ ફરી શરૂ કરાવ્યો. રાજ્યના મંત્રી રીવાબા જાડેજા સાબરકાંઠાના પ્રવાસ દરમિયાન એક દીકરીના ઘરે પહોંચ્યા હતા અને અધવચ્ચે હોટેલો તેનો અભ્યાસ ફરી શરૂ કરાવવામાં સહયોગ આપ્યો હતો. આ પ્રસંગનો વિડીયો શેર કરતા તેમણે જણાવ્યું કે કોઈ પણ દીકરી શિક્ષણથી વંચિત ન રહે તે સમાજની સામૂહિક જવાબદારી છે. દીકરીઓનું શિક્ષણ માત્ર તેમના ભવિષ્યને નહીં પરંતુ સમાજના ઉજ્જવળ આવતીકાલને પણ મજબૂત બનાવે છે. ફરી ખેડૂત આંદોલનના એંધાણ. બનાસકાંઠામાં મગફળી બિયારણની ફ્રી કીટ વિતરણ યોજનામાં પક્ષપાતના આક્ષેપોને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જિલ્લાના માત્ર 3 તાલુકાના ખેડૂતોને જ લાભ મળતા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તમામ નોંધાયેલા ખેડૂતોને ભેદભાવ વિના કીટ આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માંગ નહીં સંતોષાય તો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આરબીઆઈનું મોટું એલાન 25,000 મળશે. ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનનાર લોકો માટે આરબીઆઈએ મોટું એલાન કર્યું છે. આરબીઆઈએ ડિજિટલ ફ્રોડ સંબંધિત નિયમનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ હેઠળ છેતરપિંડીવાળા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારોને કારણે જે લોકોને નુકસાન થશે તેમને વળતર આપવામાં આવશે. આ વળતર વધુમાં વધુ 25,000 સુધી હોઈ શકે છે અને જીવન દરમિયાન માત્ર એક જ વાર ક્લેમ કરી શકશે. દેશભરમાં ભાજપ મનાવશે બંધારણ હત્યા દિવસ. ભાજપ આજે સમગ્ર દેશભરમાં કટોકટીની વર્ષગાંઠ નિમિત્તે બંધારણ હત્યા દિવસ મનાવશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન રોહતકના મુખ્ય કાર્યક્રમમાં સત્તાવાર રીતે સામેલ થશે. આ ખાસ દિવસ વર્ષ 1975ની કટોકટી દરમિયાન થયેલા તમામ બંધારણીય ઉલ્લંઘન અને દેશના લોકતાંત્રિક મૂલ્યોની હત્યાની યાદ અપાવે છે. 1975માં આ જ તારીખે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદવાની જાહેરાત કરી દીધી હતી. રામ મંદિર ચોરી કેસમાં 17 આરોપી. અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરીના કેસમાં એસઆઈટી રિપોર્ટમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સહિત 17 લોકોને આરોપી ગણાવ્યા છે. આ તમામ વિરુદ્ધ એફઆઈઆર થવી લગભગ નિશ્ચિત છે. તપાસ દરમિયાન ટીમ સભ્ય રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ પાસેથી દાનપેટીઓની ચાવીઓ મળી આવી છે. આરોપો વચ્ચે ચંપત રાયે ગઈકાલે શેષાવતાર મંદિરના ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો પરંતુ આ વિવાદ પર મૌન સેવ્યું હતું. એમેઝોન કરશે ભારતમાં મોટું રોકાણ. એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એમેઝોને 2026થી 2030 દરમિયાન ભારતમાં $48 અબજ રોકાણની જાહેરાત કરી હતી. કંપની એઆઈ, ક્લાઉડ, ઈ-કોમર્સ, ડેટા સેન્ટર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે રોકાણ વધારશે. વડાપ્રધાન મોદીએ આ રોકાણનું સ્વાગત કરતા કહ્યું કે તેનાથી યુવાનો માટે રોજગાર અને નવી તકો સર્જાશે. ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો. ઈરાન અમેરિકા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકી બેન્ચમાર્ક WTI ક્રૂડ 4.4% ઘટીને પ્રતિ બેરલ $70 થી નીચે પહોંચી ગયું છે, જે ઈરાન યુદ્ધ શરૂ થયા બાદનું સૌથી નીચું સ્તર છે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પણ 4.6% ઘટીને $73 પ્રતિ બેરલ પર આવી ગયું છે. બજારમાં તણાવ ઓછો થવાની આશા વચ્ચે તેલના ભાવમાં આ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં દુઃખદ સમાચાર. દિલ્હીના મહેરોલી વિસ્તારમાં એક દુઃખદ ઘટના ઘટી છે. દિલ્હીના મહેરોલી વિસ્તારમાં 3 માળની ઇમારત ધરાશાયી થઈ છે. ઇમારત ધરાશાયી થતા અનેક લોકો દટાયા હતા, જેમાંથી આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. ઇમારત ધરાશાયી થતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગના લોકો દોડી આવ્યા હતા.
વેનેઝુએલામાં ભૂકંપથી 10,000ના મોત. વેનેઝુએલામાં 7.2 ને 7.5ની તીવ્રતાના બે ભયંકર ભૂકંપ આવતા ભારે તબાહી મચી છે. આ આફતને કારણે રાષ્ટ્રપતિએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે. પાટનગર કારાકાસમાં ઇમારતો ધરાશાયી થઈ છે અને એરપોર્ટ બંધ કરાયું છે. વર્ષ 1900 પછીના આ છેલ્લા 126 વર્ષના સૌથી વિનાશક અને શક્તિશાળી ભૂકંપમાં 10,000થી વધુ લોકોના મોત થવાની મોટી આશંકા સેવાઈ રહી છે.